वल्लभाधीश नंद उत्सव ब्रजमयो महर के पुत्र काले 5 टूक सुधी जोयु तो आ छठी सोने ग्वालन गाय बोहरी बालक बोली ली गोही गुंजा घसिकन धातु अंग अंग चित्र ठये सिर दधे माखन के माट गावत गीत नये मिली झांझ मृदंग बजावत सब नंद भवन गए व्रज भयो महरी के पूत जब यह बात सुनी हवे के छे सोनी ग्वालन गाय बोहरी ग्वाल गाय बछड़ा आ बधाए बात सांभળી के नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की हाथी दिए घोड़ा दिए और दिए पाल तो सोनी ग्वाल गायन बालक बोली लिए नाना नाना बाळकोए नंद के आनंद भयो जय कन्हैया लाल गुही गुंजा घसी बन धातु ठाकोरजी ने सौथी बधा श्रृंगार करो हीरा ने मोती ने माणेक ने परवड़ ने सोना ने चांदी वैभव छे तो प्रभु लाड लडावो ज पर ज्यां सुधी गुंजामाळा न धरो त्यां सुधी श्रृंगार अधूरा गुंजामाळा धरो एटले मधुरा ओला एक वैष्णवे वर्षो पहेलानी वात छे नवा नवा ठाकोरजी पुष्ट कराव्या હવે હાવ બાપડ પુત્ર દુનિયાદારીને બહુ ખબર રહી પોસ્ટ કરાવીને આવ્યા સેવા પહોંચવા બેઠા એટલા સરસ શિંગાર કર્યા ઠાકોરજીને દર્પણ દેખાડ્યું કઈ આમ હૈસાવ એવું ન લાગ્યું એટલે કે આજ પહેલો દી છે ને મને આવડું ન હોય ક્યાંય વાગી ગયો હશે કઈ બરાબર નહીં હોય હવે ટેરો કરીને ભોગ ધરાવો ટેરો કરે પણ આવે જ નહીં બરાબર જોયું બરાબર છે દોરી બરાબર છે કે ગાંઠ નથી પડી બરાબર વળી ટેરો કરવા જાય વચ્ચે અટવી જાય બિચારી રોવા જેવી થઈ ગઈ કે અરે યાર સવારે મંગળામાં તો બરાબર હતું મંગળામાં ટેરો કર્યો ત્યાં ઠાકોરજીએ બરાબર અરોગ્યા હતા આ રાજભોગમાં મારા માથાથી ને આમાં કંઈક થઈ ગયું હવે મારી સામગ્રી ઠંડી થશે મારી ભાવ ભરી સામગ્રી રે ઠાકોરજીની રાહ જુએ જોજો આવતા મોડું થાય ના રે સામગ્રી મારી ઠંડી થશે આમ કરતા કરતા 5-7 મિનિટ થઈ પણ ટેરો આવે જ નહીં હવે આ બેનની આંખમાં પાણી આવી ગયા કે હાય હાય પછી એને વિચાર કર્યો કે હવે ઊભી થઈને બહાર વહી જા ટેરો નથી તો ઠાકોરજીને ઈ મંજૂર નહોતું પછી એને નીચે જોયું તો શ્રૃંગાર કરતા હતા તો ગુંજામાલા મંદિરની નીચે વહી ગઈ હતી એટલે દેખાણી નહોતી એટલે એને વિચાર કર્યો કે આ ટેરો નથી આવતો તો હું જોઉં તો ખરી કે આ ટેરાને એટલે કે કઈ ચીપિયો બીપિયો નાના જેવું હોય કે કઈ પડ્યું હોય તો આમ જોઈ જોઉં ને ફરી ફરવું એટલે પેલા વિચાર કર્યો માથાને પિન કાઢીને ટેરો તો કે માથાને પિન તો મેં પહેરેલી હોય એટલે આવી મારી વસ્તુ ઠાકોરજી ન આવે એટલે કે નીચે લાવ કઈ હોય તો ગુંજામાલા હાથમાં આવી મારા વાલા ગુંજામાલા નહોતી દઈ એટલે ટેરો નહોતા કરવા દેતા કા ગુંજામાળા ધરાવી દર્પણ ધરાવ્યું 1 સેકન્ડમાં ટેરો આવી ગયા આ કોઈ કપડ કલ્પિત વાત છે ના મારા વાલા હકીકત છે યાદ છે તમને આ હમણાંની જ વાત છે 25-30 વર્ષ પહેલાની કોઈ હજારો વર્ષો પહેલાની વાત નથી કરતી તો પ્રભુ કે છે જેની પાસે વૈભવ છે હીરા મોતી માણેક ને પરવળ સોના બધું પણ નથી ગુંજામાલામાં કાંઈ પૈસા ન બેસે એના ઝાડ રસ્તામાં મળે
ચંદ્રિકા, બોરના પીછા પડ્યા હોય એને ચંદ્રિકા કર, અને તારું લાવ એમાંથી એક વસ્ત્ર મારા માટે કરો. આમાં ક્યાં પૈસા બેઠા? પણ પછી તમે હીરાના હાર પહેરો ને ઠાકોરજી ચારણા માળા ધરાવો એવું ન હાલો. તો ગુહી ગુંજા, ગુહી એટલે પરોવી, ગુહી ગુંજા ઘસી બને ધાતુ અંગ અંગ ચિત્ર થઈ. નાના છોકરાઓ આ ટેટા અત્યારે કરે છે, આપણે તો કપોળમાં ઓલા કમળ ને આન તેને બધું કરતા હતા. હવે આ બધા ચલો આની ચર્ચા નથી કરવી. શીર દધી માખણ કે માટ ગાવત, બધા વેચવાનું માખણ દધી ગોરસ હતું એ લઈને નીકળાતા અને સાંભળ્યું કે નંદ કે આનંદ ભયો આવી ગયા. ક્યાં? નંદ બાવાને ડેલીએ. કેવી કીચ મચી, બધા લપટી પડે. કો કાકી નારી ને કો કાકો નર. આમાં કોના કાકી છે ને કોણ નર છે નારી ખબર ન પડે. બધા દૂધ ને દધી ને કીચ ને આ હા 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 હા. ગાવત ગીત, અત્યાર સુધી જે ગીત ગાતા હતા એ નથી ગાતા. ગીત નહીં, હવે કયા ગીત આવ્યા? પ્રભુના, પ્રભુના ગુણાનુવાદના. હવે ઓલું જૂનું બધું ભૂલાઈ ગયું, સંસાર ભૂલાઈ ગયો. રાહ કોની જોતા હતા? શ્યામની. छोटे छोटे कनवा श्याम सुंदरवा, छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो बंसी बजाया करो, यशोदा के ललवा नंद जी के छैया, मेरे घर आया करो माखन खाया करो, छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो बंसी बजाया करो, वसुदेव ललवा देवकी के छैया, मेरे घर आया करो लड्डू खाया करो, छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो बंसी बजाया करो, गोपियों के प्यारे वैष्णव दुलारे, गोपियों के प्यारे वैष्णव दुलारे, सपनों में आया करो चरण स्पर्श कराया करो, सपनों में आया करो चरण स्पर्श कराया करो, छोटे छोटे कनवा श्याम सुंदरवा, छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो बंसी बजाया करो. नंद यशोदा लाल. તો આ બધા કીર્તન હજી તો આ કદ અઠવાડિયું 10 થી ચાલશે. મારે કહેવાનો આશય, દરેક કીર્તનમાં પ્રભુની લીલા છે. એમાં કુંજ લીલા ને નિકુંજ લીલા ભેગી છે. આપણે તો હજી ફક્ત અહીંયા નંદાલયને લીલાની જ વાત કરીએ છીએ. વ્રજ ભયો મહર કે પૂત. ઘણા કીર્તન એવા હોય છે જેની અંદર સમાંતર બે બાજુ ચાલે. આ બાજુ નંદાલયની લીલા વાત્સલ્ય ભાવની, અને આ બાજુ નિકુંજની લીલા માધુર્ય ભાવની લીલા. તો જો કીર્તન નો ભાવ સમજાય ને મારા વાલા, તો એ લીલા દર્શન થયા વિના રે નહીં. એક મિનિટ. હરિરાય વાંગ મુક્તાવલી. ચિંતા નિવેદિભિઃ નૈવ નવરત્ને નિરૂપિતઃ તત એવા વક્તેહ કાર્ય ઇતિ વિનિશ્ચયમ. હરિરાયજી કહે છે, નવરત્ન ગ્રંથમાં જેવા પ્રકારની ચિંતાઓ મહાપ્રભુ જે નિરૂપણ કરેલી તે નવરત્ન ગ્રંથથી સમજીને કદાપી એ ચિંતાઓ વૈષ્ણવોએ કરવી નહીં એવો નિશ્ચય છે. ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મ કદાપી, ભગવાન આપી પુષ્ટિ શોધ ન કરી શકે લૌકિક. એમાં ઘણી જાતની ચિંતાઓ છે કે ચિત્ત ઉદ્વેગ છે, સેવા કરીએ ત્યારે જ લૌકિક વિચારો આવે છે, અમે બ્રહ્મ સંબંધ અજાણતા લીધું છે ફલિત થશે, આવી ઘણી ચિંતાઓ. નવરત્ન ગ્રંથ બધા વાંચી જાજો, એમાં બધી ચિંતાનું નિરૂપણ છે. તો આપણે કરવાની જરૂર જ નથી.
જ્ઞાનાત અથવા અજ્ઞાત. અજ્ઞાત બ્રહ્મ સંબંધ લઈ લીધું. અગ્નિમાં જાણતા હાથ નાખો કે અજાણતા નાખો, દાજવાના જ છો. ઝેર જાણીને પીવો કે અજાણતા પીવો, વિષની અસર થવાની જ છે. તો આ ચિંતા તમારે કરવાની. ચિત્તોદેવ વિદ્યા આપી હરિ અધ્યત કરીશ્યતિ. તમારું ચિત્ત ઉદ્વેગમાં છે. તથે તત લીલતી, તો પ્રભુની લીલા છે. પણ એમ માનીને સેવા ન છોડી દેવાય, મારું ચિત્ત નથી ચોંટતું. પ્રયત્ન ચાલુ રાખશો ને તો ચિત્ત એક દિવસ ચોંટશે. આપણા ઘરે શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા ને, લિટરલી ક્રિયા જ કરતા હતા. શું થાય ખબર છે? 7:30 ની ઓફિસ હોય ને એટલે 6:30 ઠાકોરજીને જગાડવાના અને 7:05 જોઈ લેવાનું કે એ ભાઈ હવે મોડું થઈ ગયું, હાલો. પછી 15 મિનિટના બદલે 10 મિનિટમાં ભોગ સરાવી લઈએ. ત્યારે ક્રિયા હતી, ત્યારે પ્રભુના તત્સુખનો વિચાર નહોતો. એવું માનતા હતા જે પધરાવી દીધા એટલે કરવી પડે છે. પછી ધીમે ધીમે એવો પ્રેમ થયો, પ્રભુએ એવા વશ કરી દીધા કે હવે શરીર નથી બરાબર રહેતું, ઉંમર થાય પણ પ્રભુ વિના ચાલે નહીં. પેલાના જમાનામાં છે ને, લગ્ન થાય ને ત્યાં સુધી છોકરા છોકરીઓને જોયા જ ન હોય. મા બાપ નક્કી કરી દે. ઘણા તો પેટે ચાંદલા કરી દેતા કે આ તમારો દીકરો આવે ને મારી દીકરી આવે તો આપણું પાકું. મારા નાની હતા ને, મારા નાની એ 2 આંખે આંધળા હતા અને મારા નાના હતા ને પુરુષોત્તમ બાપા, હા, રૂપ તો ભગવાને એને જ આપ્યું હતું. 5 હાથ પૂરા ને રેખાવડા. મારા નાની તો જોયા હોય તો સાંભળા ને આંખે. પણ એ જમાનામાં પેટે ચાંદલા કરેલા નક્કી થઈ ગયું, પછી એમાં ફેરફાર ન થાય. મારા નાની નાના વચ્ચે જે પ્રેમ હતો એ અમે ક્યાંય ન જોયો. આજે કોઈ વર પોતાની વહુને લઈ આવે અને એને ના ગમતી હોય, પણ ધીમે ધીમે સાથે રહેવા માંડે. ઓલી એના ઇસ્ત્રી વાળા કપડા તૈયાર કરી દે, એને ભાવતી ચા બનાવે, એને ભાવતી રસોઈ બનાવે. એ આવે એટલે પાણીનો ગ્લાસ લઈને ઉભા રહીએ, એને ગમતા બધી વાતો કરે. ધીમે ધીમે પ્રેમ થઈ જ જાય. અને પછી પિયર જાય ત્યારે એમ થાય કે આના વિના કઈ ખાલી લાગે છે. એ ખાલી પહોંચે ને એ તમને ગમવા માંડ્યો છે. તો તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી તમારે કોઈ કારણસર પધરાવવા પડે ને, તમારા ઘરમાં ખાલીપો લાગશે, નિશાસો પડશે. દૂધ આવ્યું, હવે ઠાકોરજીનું તો કાઢવાનું નહીં. ઠાકોરજી ઘરમાં નથી છતાં એની હાજરી છે. મેવો આવ્યો, હા છે, ઠાકોરજીનું ક્યાં કાઢવાનું? પ્રભુ તો સૂકો મેવો લેવા ગયા. હવે આ અડી જાજે, કારણ કે આ પ્રભુ ન હોવા છતાં એની હાજરી દર્શાવે નહીં પુષ્ટિ પુરુષોત્તમ. પણ આ બધું ક્યારે થાય? જ્યારે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હોય તો. મંદિરના ઠાકોરજી તમને આવું કઈ ન થાય. તમે જાઓ કે ન જાઓ એને કઈ ફેર નથી પડતો. એને આપણા જેવા કેટલાય છે. ત્યાં ફૂલ ઘર હોય, શાક ઘર હોય, તમે ન જાઓ બીજા 2. અને આપણા ઘરે તો તૃપ્તિ ટાઈમમાં ન હોય તો આપણે કહેવાય છે બાજુવાળાને કે હાલો રોટલી કરવા, ભલા જા ભાઈ જા. એને મારા વાલા આપણા હાથનું જ જોઈએ, બીજા નો હાલે, આપણે જ જોઈએ. આરાધ્યને દાળ ભાત શાક મારા હાથના ભાવે છે એ મતલબ એવો નથી. મારા ઠાકોરજીને ભાવે છે ને એટલે એના મોઢે બોલાવે છે, માં જ્યારથી તારા ઘરમાં હું આવ્યો છું ત્યારથી તારા હાથના જ મેં સામગ્રી આરોગી છે. ભલે નહીં ગુજરિયા રોટલી કોમળ હાથથી બનાવે, પણ માં આટલું તો તું મારા માટે કર. તો મારા ઠાકોરજીને મારા હાથનું ભાવે છે ને એટલે પ્રસાદી આરાધ્યને ભાવે છે. તો પ્રભુ ઘરમાં છે એની પ્રતીતિ સતત આપણને કરાવે, એમાં કોઈ શંકા ને શાન નથી. વલ્લભાધીશ
સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે ત્યાં સુધી જોયું કે ઠાકોરજી કે છે તું આનો વધ કરી જ નાખ. આ આતતાઈ છે, આણે નિર્દોષ બાળકોને ઊંઘમાં માર્યા છે. હવે રાહ જ ન જોવાય. પછી કે વળી મોટા માણસોએ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું એ મોટો, તે પ્રતિજ્ઞા કરી હતી દ્રૌપદી પાસે, અને તે અશ્વત્થામાને મારવાની પ્રતિજ્ઞા કરી. હવે આગળ, પ્રતિશ્રુતમ ચ ભવતા પાંચાલ્યે શૃણવતો મમ આહિરસ્યે શિરતસ્ય યસે માનિની પુત્રઃ તદસૌ વધ્યતામ પાપ આતત્યાય બંધુહા ભર્તુશ્ચ વિપ્રિયમ વીર કૃતવાન કુલપાંસન. અર્થ, ભગવાન અર્જુનને યાદ કરાવે છે કે તે મારા સાંભળતા દ્રૌપદી પાસે પ્રતિજ્ઞા કરી હતી કે એના પુત્રોને મારનાર અશ્વત્થામાનું માથું હું તને લાવી આપીશ. પ્રભુ કે તે મારી હાજરીમાં, અને હવે તું આને બાંધીને લાવ્યો, મારી નાખ, આનો વધ કરી નાખ. માટે હે વીર, જો ક્યાંય અર્જુન કે છે, કાંઈ પાર્થ કે છે, ક્યાંક કુરુશ્રેષ્ઠ કે છે, અહીંયા કે છે હે વીર. હવે એને ખુન્ના સોલું જુસ્સો ચડાવે છે. પેલા રાજાઓ જાતા ને ત્યારે શૌર્ય ગીત સંભળાવતા હતા કે જીતીને આવજે, કાં ત્યાં ખપી જાજે, પાછો ના આવીશ રણ છોડીને. એટલે અહીંયા અર્જુનને ખુન્નસ ચડાવે, હે વીર, આ આતતાઈ આત્મા બંધુ અને પોતાના સ્વામીનો અપ્રિય કરનાર માટેનો વધ કર. ઠાકોરજી કે છે. હવે કે છે સુબોધનીજી, આ અધ્યાયના 16મા શ્લોકમાં અર્જુને જે પ્રતિજ્ઞા કરી હતી તેને યાદ કરાવે છે. અશ્વત્થામાનું માથું લાવી આપવાની પ્રતિજ્ઞા દ્રૌપદી સમક્ષ મારા સાંભળતા તે કરી છે, માટે તારે એને મારવો જ જોઈએ. ઠાકોરજી કે એમ કહી ભગવાન પોતાની દલીલોથી ઉપસંહાર કરે છે. આતતાઈ પદની વ્યાખ્યા આ અધ્યાયના 16મા શ્લોક પરની સુબોધિનીજીની ટીકામાં કરવામાં આવી છે. આત્મા બંધુહા આત્મન પુત્રાન બંધુશ્ચ હંતીથી, પોતાના આત્મા એટલે પુત્રો અને બંધુઓને મારનાર અશ્વત્થામા છે. વળી એથી એણે સ્વામી દુર્યોધનનું પણ અહિત જ કર્યું છે. આખો કૌરવ વંશનો નિકંદન કાઢી નાખે, પિંડદાન કરવા વાળું કોઈ ન રહ્યું. એટલે એણે એના સ્વામીનું હિત નથી કર્યું. આપણું તો અહિત એને કર્યું જ છે, પણ વગર વિચારવું કર્યું છે ને, કારણ કે બ્રાહ્મણત્વ આવે ને જાય છે. એટલે એણે પોતાના સ્વામીનું પણ અહિત કર્યું છે. જો કૌરવ વંશ રહ્યો હોત તો દુર્યોધનને પિંડદાન કરત, એટલે એનું પણ હિત થાત. એણે આ ક્રૂર કર્મથી દ્રોણાચાર્ય અને દુર્યોધન બંનેના વંશને કલંક લગાડ્યો છે. માટે એને મારવામાં કોઈ દોષ નથી. કોણ કે? દ્વારકાધીશ. કોને કે છે? અર્જુનને. કોને મારવાનું કે છે? અશ્વત્થામાને. ભગવાન આ અશ્વત્થામાને મારવા માટેની બધી દલીલો અર્જુનના ધર્મની પરીક્ષા માટે કરી હતી એવું સૂતજીને જ્ઞાન થયું, ત્યાં માટે કહે છે. બોલો વલ્લભાધીશ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास के द्वार मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत. प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत. प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चक्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો
દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं कली में जासोय निवेरो सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માની. બોલો વલ્લભાધીશ કી. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય